એક ગામના પાદરમાં એક 15 જણા હેઠા ઉતરીને એક છોકરાને કીધું કે ફલાણાભાઈનું ઘર ફલાણાભાઈ ગુજરી ગયા ઘર જોયું તો હા કે તરીકે આગળ આવેલી અમારે લોકી કરવી કેમ ફાલિયા ઓઢી લોકી કરતા કરતા જતા ને હો કરીને ઉપડ્યા છોકરો આગળ અને વાહે આ 15 જણા હો કરીને ઉપડ્યા. હવે એમાં ઓલા છોકરાને વિચાર આવ્યો કે મારા સાહેબને કહી આવું શાક પછી તમને લાવી દે. તો છોકરો સાહેબના ફળિયામાં આ ડખો વાહે 15 હો કરતા સાહેબનું આખું ઘર બહારું નીકળી ગયું. ભાઈ અમારા ઘરમાં કોઈ મર્યું જ નથી તો કોક તો મર્યું હોય છે ને એનું નામ દો અમારે રોવું છે અહીંયા. બોલો આ રિવાજ કાઢી નાખ્યા. પણ મારા અનુભવની વાત કરીને પછી હું આગળ ઉપર વાત કરું. અમે 10 જણા એક ગામડે ખરેખરે ગયા અને મેં ભાઈને કીધું મેં કહ્યું ભાઈ તમે લોકી ન કરો તો હું આવું. તો મેં કીધું ના નહીં મને કે નહીં કરીએ કે ભાઈ અમે ગયા ને એ તો ફાલિયા ઓઢ્યા બધા પછી મેં ઓઢ્યું ફાલિયું હો કરતા 10 જણા. પણ હવે બજાર વચ્ચે બરાબર માંડવીનો ખટારો ભરાય એટલે 5 જણા આની કોર તેર્યા 5 આની કોર તેર્યા પણ પાછા ભેળા ન થયા. નોખી બજારો લીધી. આવો એક જણો મને રોતો કે અવાજ કાં ઓછો થઈ ગયો આ અડધો કપાઈ ગયો અવાજ. મેં આમ ફાલી ઊંચું કર્યું તો ઓની કોર જતા હતા 5 જણા. મેં કીધું આમ જવાનું છે. આ પછી રિવાજ